નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આરોગ્ય મંત્રીના વિસ્તારમાં 5 બોગસ ડોક્ટરો પકડાયા, તંત્ર દોડતું થયું। રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ તંત્ર દોડતું થયું। આરોગ્ય મંત્રીના વિસ્તારમાંથી ઝડપાયા નકલી તબીબો। કામરેજ પોલીસે 5 જેટલા નકલી તબીબોને ઝડપી લીધા। કોઈપણ પ્રકારના પરવાના વગર ક્લિનિક ચલાવતા હતા। થોડા રૂપિયા કમાવાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂકતા હતા। કામરેજ પોલીસના પીઆઈ આરબી ગોજિયા અને તેમની ટીમે કુલ 15 જેટલા ક્લિનિક ચેક કર્યા હતા, જેમાં 5 ક્લિનિક બોગસ મળી આવ્યા છે। કામરેજ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે। હું પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજિયા, કામરેજ પોલીસ સ્ટેશન। ગઈકાલે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી રાહે હકીકત મળી હતી કે લગભગ કામરેજ વિસ્તારના ખાસ કરીને હળદ રોડને જે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં અમુક નકલી ડોક્ટરો કે જે ડિગ્રી વગરના ક્લિનિક ખોલીને બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે છેડાઓ કરી રહ્યા છે, એવી બાતમી રાહે હકીકત મળતા તરત જ કામરેજ પોલીસ દ્વારા મેડિકલ સ્ટાફના ઓફિસરોને સાથે રાખી અને લગભગ 15 જેટલા આવા ક્લિનિકો ઉપર રેડ કરતા એમાંથી 5 જેટલા ક્લિનિકો છે એ ડિગ્રી વગરના નકલી ડોક્ટરો ત્યાં લોકોની સારવાર કરતા હતા। અમુક જે શિડ્યુલ ટાઈપની જે દવાઓ છે કે જે એમબીબીએસ ડોક્ટર કે ઓથોરાઇઝ ડોક્ટરના પ્રેસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન આપી શકે પેશન્ટને, એવી દવાઓ પણ અમુક મળી છે। તમામ દવાઓ અને આ 5 ડોક્ટરો વિરુદ્ધમાં અલગ અલગ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? લાયકાત શું હતી? આમ તો આ લોકો છેલ્લા લગભગ 10-12 દિવસથી જ ક્લિનિક જમાવીને બેઠા હતા એવું ધ્યાન ઉપર આવ્યું છે, છતાં પણ હજી તપાસના કામે એ મુદ્દો હાથ ઉપર રાખીને આગળની તપાસ હાથ ધરી પરફેક્ટ ત્યારે જ ખબર પડશે। એમની કોઈ લાયકાત બેઝિકલી અત્યારે તો એ પેલા જે તે કન્સર્ન રાજ્યમાંથી જ્યાંથી આવે છે ત્યાંથી એ લોકો કમ્પાઉન્ડ અથવા તો ઓનલી 12th પાસ છે આ લોકો, અને કમ્પાઉન્ડરની પ્રેક્ટિસ આધારે અહીંયા ક્લિનિક ખોલીને બેસી ગયા હતા। થોડા રૂપિયા કમાવાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, કેટલું ગંભીર? દરેક જાતની ઇનલીગલ એક્ટિવિટીઓ જે છે એ બધી ખરેખર ગંભીર જ બાબત કહેવાય, અને જે એક્ટિવિટીઓ અમારા ધ્યાનમાં આવશે એ તમામ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરશું।